સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કોંગ્રેસ અને એપી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો। સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કોંગ્રેસ અને એપી કાર્યકરોમાં રોષ અટકાવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી। ગુરુવારે એપી અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મળી LA શહેરમાં નિલેશ કુંભાણી વોન્ટેડના નવા પોસ્ટરો અને બેનરો લગાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો। સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થવા પર ભારતીય ગઠબંધનના સભ્યો, આમ આદમી પાર્ટી અને એનડીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તેને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું। નિલેશ કુંભાણી સામે સુરત શહેરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સતત વિરોધને જોતા વહીવટી તંત્રએ ગુરુવારે તેમના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। મિલીભગતનો આક્ષેપ કર્યો હતો। બીજી તરફ 2 દિવસના રાજકીય ડ્રામા બાદ કુંભાણી પણ પરિવાર સાથે ગુમ છે। આવી સ્થિતિમાં હવે કોંગ્રેસના કાર્યકરો કુંભાણી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।